ભરૂચના જંબુસરમાં મફતમાં અનાજ લેતા પૈસાદાર લોકો સામે જંબુસર મામલતદાર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જંબુસર તાલુકાની સસ્તા અનાજની દુકાનના 25,000 ઉપરાંત ગ્રાહકો જમીનદાર, ઇન્કમટેક્સ ભરનારા તથા એમસીએ ડાયરેક્ટર હોવાની પોલ ખુલી હતી. જંબુસર તાલુકામાં પંડિત દીનદયાળ સસ્તા અનાજની દુકાનોમાં 3 પ્રકારના રેશન કાર્ડ હોય છે, જેમાં એપીએલ, બીપીએલ, અંત્યોદય આ તમામ રેશન કાર્ડ ધારકો કેવાયસી કરાવતા ગ્રાહકોના આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક થતા પોલ ખુલી હતી અને આ રેશન કાર્ડ ધારકોને 7 દિવસમાં ખુલાસા કરવા નોટિસો બતાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. 25,000 ઉપરાંત રેશન કાર્ડ ધારકોને નોટિસો આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં 20,895 રેશન કાર્ડ ધારક જમીનદારો, 4 રેશન કાર્ડ ધારક 25 લાખથી વધુની આવક, 457 રેશન કાર્ડ ધારક 6 લાખથી વધુની આવક છે. 18 એમસીએ ડાયરેક્ટર તથા ડુપ્લિકેટ રેશન કાર્ડ ધારકો સસ્તા અનાજ લેવા માટે પાત્રતા ધરાવતા ન હોવાની પોલ ખુલી હતી. આ તમામ રેશન કાર્ડ ધારકોને મામલતદાર જંબુસર કચેરી દ્વારા નોટિસો આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.